આગળ વાત કરીએ ગીર સોમનાથની। ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય શહેર વેરાવળમાં છેલ્લા 4 વર્ષથી નિર્માણાધીન 2 ઓવરબ્રિજ સ્થાનિક નાગરિક અને વેપારીઓની માટે ભારે માથાનો દુખાવો બની ગયા છે। સોમનાથ રોડ અને 80 ફૂટ રોડ રેલવે ફાટકની પાસે બની રહેલા આ બ્રિજ 2 વર્ષમાં પૂર્ણ થવાના હતા, પરંતુ જીયુડીસીના નબળા મોનિટરિંગને કારણે 4 વર્ષ બાદ પણ કામ અધૂરું રહેતા સ્થાનિકોમાં તંત્રની સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ધૂળની ડમરીઓ, ટ્રાફિક જામ અને ઇમરજન્સીના સમયે એમ્બ્યુલન્સ ફસાય જેવી ગંભીર હાલાકીઓની વચ્ચે પણ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યાનો પણ આરોપ છે। ધારાસભ્ય અને આગેવાનોની રજૂઆતો માત્ર કાગળ પર છે। અહીં જે ફરિયાદો ઉઠી છે તેને લઈ અને જીયુડીસીના અધિકારીઓ ખુલાસો કર્યો છે। તિલક મિલની દિવાલના કારણે સર્વિસ રોડનો સિવિલ મેટરનો પ્રશ્ન કોર્ટમાં ચાલી રહ્યો હોવાથી વિલંબ થયો છે। જો કે આ વિવાદ ઉકેલાતા આગામી ડિસેમ્બર મહિના સુધીમાં ઓવરબ્રિજ ચાલુ કરી દેવાની ખાતરી આપવામાં આવી છે। જે વેરાવળમાં જે રેલવે ફાટક ઉપર જે 2 ફ્લાયઓવર બની રહ્યા છે, 80 ફૂટ રોડ ઉપર અને એક જે બંદરની બાજુમાં આવેલું છે, ત્યારે આ બંને પુલોની મેં મુલાકાત લીધેલી અને મુલાકાત દરમિયાન શું પરિસ્થિતિ છે, પરિસ્થિતિ સંપૂર્ણ રીતે જાણી અને કેટલી હદ સુધી કામ થયેલું છે અને કેટલા ટકા કામ બાકી છે અને આ તાત્કાલિક ધોરણે જો આ કામ કરવામાં આવે તો તાત્કાલિક ધોરણે લોકો જે સમસ્યાથી જે દુઃખી થઈ રહ્યા છે અને લોકોને જે તકલીફ પડી રહી છે એ આજે હું મંત્રી શ્રી કનુભાઈ દેસાઈને, શહેરી વિભાગના મંત્રીશ્રીને બેને મળેલો અને એમને સંપૂર્ણ રીતે માહિતી આપેલી। વેરાવળમાં છેલ્લે 2022 થી ઓવરબ્રિજનું કામ ચાલુ છે। આ 2 ઓવરબ્રિજનું કામ છે, એક 80 ફૂટ રોડ ફાટક આગળ અને અહીંયા સાઈગડા ફાટક આગળ। એ બંને 2 વર્ષની સમય મર્યાદા હતી અને જીયુડીસી દ્વારા કામ કરવામાં આવેલ છે અને એજન્સીના કામ આપવામાં આવેલ છે, પણ છેલ્લે આજે 4 વર્ષથી આ ઓવરબ્રિજ બનેલ નથી અને લોકોને બહુ મુશ્કેલી પડે છે। આપણે જે ત્યાં ઉભા છે ઓવરબ્રિજની ત્યાંથી સોમનાથ જવા માટેનો મુખ્ય માર્ગ છે, વાલકા તીર્થ જવા માટેનો મુખ્ય માર્ગ છે અને ફિશિંગ ઇન્ડસ્ટ્રી આવેલી જે જીઆઈડીસી છે એનું જવા માટે મુખ્ય માર્ગ છે અને વોર્ડ નંબર 5 અને 6 માટે ખાસ કરીને બીજો કોઈ રસ્તો જ નથી। એટલે 50,000 લોકો આ વિસ્તારમાં રહીએ છે, એને જવા માટે મુખ્ય આ એક ઓવરબ્રિજનો જ રસ્તો છે, પણ બંધ હોવાથી લોકો 4 વર્ષથી ભાડે હાલાકી ભોગવી રહ્યા છે। વેરાવળમાં પહેલા તો આપણે ત્યાં યુટિલિટીનો ઇસ્યુ હતો અને કામ જ મોડું ચાલુ થયું અને પછી અત્યારે જે તિલક મિલ છે આપણે ત્યાં એના કોર્ટ મેટર ચાલે છે। અત્યારે આપણે બધા સ્લેબના ગાળા કમ્પ્લીટ થઈ ગયા છે, ગડરો ચડી ગયા છે, બધું કમ્પ્લીટ જ છે, ખાલી આરી વોલ અને આ તિલક મિલનો ઇસ્યુ સોલ્વ થઈ જાય, બંને સાઈડ આપણે સર્વિસ રોડ પ્રોવાઈડ કરી દઈએ એટલે બ્રિજનું કામ ચાલુ થઈ જશે। સમય મર્યાદાની તો 2-3 વર્ષ આપણે ઈઓટી આવી છે, ટૂંકમાં ટાઈમ લિમિટ એક્સટેન્ડ કરી છે, હજી પણ ટાઈમ લિમિટ એક્સટેન્ડ આપણે ડિસેમ્બર સુધીની કરાવી છે, એટલે ડિસેમ્બર સુધીમાં પૂરું થઈ જશે કામ।